નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત ઉમેદવારો માટે જે અગત્યની સૂચનાઓ જે જાહેર થઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ના ઉમેદવારો માટે અગત્યની સૂચના બહાર પડી છે, જેની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ના ઉમેદવારો કે જેઓની કોઈ પણ લાયકાતનું ઓનલાઈન પરિણામ જાહેર થયેલ હોય અને હાલ પરિણામની અસલ પ્રત યુનિવર્સિટી તરફથી મળેલ ન હોય તેવા ઉમેદવારો પોતાની તે લાયકાતના ગુણ ઓનલાઈન આવેલ પરિણામ પર યુનિવર્સિટીના અધિકૃત અધિકારીશ્રીના સહી સિક્કા કરાવી ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે 21/5/2025 સુધીમાં અરજીપત્રકમાં જોડી શકશે। વધુમાં જે ઉમેદવારોએ પોતાનું અરજી ફોર્મ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ હોય અને ત્યારબાદ કોઈ લાયકાતનું પરિણામ આવેલ હોય તો તેઓએ પોતે જે જિલ્લામાં અરજી ફોર્મ જમા કરાવેલ છે તે સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ પોતાનું અરજી ફોર્મ અનલોક કરાવી ઉપર જણાવ્યા મુજબ યુનિવર્સિટીના અધિકૃત અધિકારીશ્રીના સહી સિક્કા કરાવી પુનઃ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે તારીખ 21/5/2025 સુધીમાં જિલ્લા સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરાવવાનું રહેશે। જો આવું અનલોક કરેલ અરજી ફોર્મ ઉમેદવાર પુનઃ જમા નહીં કરાવે તો તેઓનું અરજીપત્ર આગળની ભરતી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે નહીં અને તે અંગેની સઘળી જવાબદારી ઉમેદવારોની રહેશે, તેમજ આ અંગે કોઈપણ જાતની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। તો મિત્રો, આ છે તે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત નવી અપડેટ હતી જે તમને શેર કરી। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।